नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्राणं नमो लोये सप्पसावणं एषो पंचनमकारो सप्पपावपणासनो मंगलाच सव्येसिं परमं वै मंगलम् ओम नमो देवादिदेवाय नित्यं भगवते हरते श्रीमते पार्श्वनाथाय सर्वकल्याणकारिणे नमो नमिनम्याणं परम गुरुवीरागाणं नमो शेषमुखार्याणं जयुसुपणुशासनं परम संभोये सुविनो भवन्तु जीवा सुविनो भवन्तु जीवा सुविनो भवन्तु जीवा। હવે આપણે 7 વાર ગુરુ ભગવાનને યાદ કરીશું। ગુરુ ગૌતમ સ્વામી ભગવાનને સૌ સાથે બોલશું। અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમો 7 વાર। અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ। અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ। અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ। અનંત લબ્ધિ નિદાનાય श्री गौतम स्वामीने नमः। अनंत लब्धि निदानाय श्री गौतम स्वामीने नमः। अनंत लब्धि निदानाय श्री गौतम स्वामीने नमः। अनंत लब्धि निदानाय श्री गौतम स्वामीने नमः। આપસો સાતામાં આવશો 3 મહિનાના વેકેશન પછી આજે પણ સામાયિક માટે મળીએ છીએ। ત્યાં સાહેબ સંભળાય છે? આજે મને વિચાર આવ્યો કે અમે લોકો ઇન્ડિયા ગયા હતા તો જે કલ્યાણ ભૂમિની છેલ્લે યાત્રા કરી સમય શિખરજી ગયા હતા તો મને થયું થોડીક એની વાત કરીએ કે શા માટે ત્યાં જઈએ અને શું કરવી છે આપણે આરાધના। એક સમજવા જેવી વાત છે કે આપણને આ જે મળ્યું છે ને આ ભાવમાં એ મળવું ઇમ્પોસિબલ છે, એટલે થોડું સમજીએ તો ખ્યાલ આવે અને ભાવ કરીએ કે આપણે જઈએ જેટલું બને એટલું જલ્દી। એટલા માટે મને થયું કે વાત કરીએ। અમારે એકચ્યુઅલી સમય શિખરજી જવાનું નહોતું પણ ઓચિંતું ગોઠવાયું દાદાની કૃપાથી અને કોઈના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી। તો એમાં શું બને છે કે હવે હમણાં મુંબઈથી દુર્ગાપુરના પ્લેન ચાર્ટર ફ્લાઇટ ચાલુ થઈ છે, પ્લેન સર્વિસ ચાલુ થઈ છે। તો આપણે સવારે નીકળીએ 7 વાગ્યાનું પ્લેન હોય છે તો 10 સાડા 10 ત્યાં પહોંચાડે અને પછી ત્યાંથી 3 કલાકનો રસ્તો છે દુર્ગાપુરથી સમય શિખરજી, એટલે તમે પહોંચી જાઓ સવારના કમ્ફર્ટેબલી। અને પછી શું થઈ શકે એની થોડીક વાત કરવી છે। એટલે અમારે એટલા માટે વાત કરવી છે કે કલ્યાણક ભૂમિ શું છે અને કલ્યાણક ભૂમિની આરાધના કઈ રીતે કરવી। એમાં ખાસ કરીને સમય શિખરજી ત્યાં આગળ 20 ભગવાનના આપ સૌને ખબર છે નિર્વાણ ભૂમિ છે, અતિ પવિત્ર ભૂમિ છે, એટલે થોડીક એની વાત કરીએ। તો અમે પહેલા દિવસે ગયા આ રીતે પ્લેનમાં તો ત્યાં આગળ સમય શિખરજી તલેટી તીર્થ બન્યું છે। આચાર્ય તૃતીય સાહેબે અદ્ભુત તીર્થ બનાવ્યું છે ત્યાં આગળ। આ 2 માળનું ભવ્ય દેરાસર, ઘણું જ મોટું દેરાસર છે અને આપણી કલ્પના બહારની એમાં વ્યવસ્થા કરી છે। એમાં છે ને જે મેઇન ઉપરનો ફ્લોર છે બીજો માળ એમાં મૂળનાયક ભગવાન પાર્શ્વનાથ છે અને 4 કોર્નરમાં 4 ભગવાન બેસાડ્યા છે। કોણ? તો આદેશ્વર ભગવાન, શાંતિનાથ ભગવાન, નેમિનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન। અને પાર્શ્વનાથ ભગવાન આવી ગયા એટલે જે આપણે કલ્પસૂત્રમાં જે 5 ભગવાનના ચરિત્ર વિગતિ સાંભળીએ છીએ એ બધા ભગવાન ત્યાં છે બિરાજમાન, ભવ્ય દેરાસર બનાવ્યું છે। અને પછી એમાં બીજી વ્યવસ્થા શું કરી છે એમને કે જે નીચેનો ફ્લેર છે એ ગ્રાઉન્ડ ફ્લોર, આ બીજા માળનું દેરાસર નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે એમાં 24 ભગવાનના ઇન્ડિપેન્ડન્ટ દેરાસર બનાવ્યા છે। એટલે દરેક દેરાસર દેરી જેવું નહીં, બધા ભગવાનના હુમ્મત સાથે દેરાસર બનાવ્યા છે અને 24 ભગવાનના બનાવ્યા છે। પણ એમાં એક ખૂબીની વાત એ છે કે દરેક ભગવાનની પ્રતિમાજી જે મુદ્રામાં નિર્વાણ પામ્યા હતા એ મુદ્રામાં છે। ખ્યાલ આવે છે શું કહું છું? જ્યારે ભગવાન નિર્વાણ થયું તો જે મુદ્રામાં હતા એ જ મુદ્રામાં ત્યાં મૂકવામાં આવી છે। એટલે આપણે તો તમે વિચાર કરો કેટલા ભગવાન કઈ મુદ્રામાં ગયા, કોઈને ખ્યાલ નહીં હોય મોસ્ટલી, કારણ કે 21 ભગવાન કાવ્યસક મુદ્રામાં કાવ્યસક
કાૌશક મુદ્રામાં મોક્ષી ગયા, ઊભા કાૌશક મુદ્રામાં. એટલે મારે આપણે એક જ વાતનું ધ્યાન ખેંચવું છે કે જ્યારે પણ કાૌશક આવે, જ્યારે પણ કાૌશક કરીએ તો બને તો ઊભા રહીને કરવાનો પ્રયત્ન કરો. આ ખૂબ જરૂરી છે, કારણ કે ભગવાને આરાધનામાં છેલ્લા અંત સમયે પણ કાૌશક મુદ્રામાં 21 ભગવાન મોક્ષી ગયા. 3 ભગવાન પદ્માસન મુદ્રામાં ગયા. કયા 3 ભગવાન? પહેલાં 4 ભગવાનનું કલ્યાણક ત્યાં નથી, એ સાંભળી લઈએ એટલે ખ્યાલ આવે આપણને કે આપણે કોની વાત કરીએ છીએ. 20 ભગવાન ત્યાંથી મોક્ષે ગયા, સમય શિખરજીથી. 4 ભગવાનના કલ્યાણક ત્યાં નથી, નિર્વાણ કલ્યાણક. એક આદેશ્વર ભગવાન અષ્ટાપતિ ગયા. પછી બીજું કોણ? નેમિનાથ ભગવાન ગિરનારથી ગયા. વાસુપૂજ્ય સ્વામી આજે છે, એમનું કલ્યાણક, જન્મ કલ્યાણક એ ચંપાપુરીથી ગયા. આમ 4 ભગવાનના કલ્યાણક સમય શિખરની બહાર છે, બાકીના બધા ભગવાનના કલ્યાણક ત્યાં છે. એનો અર્થ શું થયો કે અજિતનાથ ભગવાનથી જે કલ્યાણક શરૂ થાય ત્યાંથી પાંચનાથ ભગવાનના કલ્યાણક સુધી બધા ભગવાનના કલ્યાણક ત્યાં આગળ આપણે સમય શિખરજીમાં મળે. વાસુપૂજ્ય એટલે આ 3 કાઢી નાખીને હવે જે 3 ભગવાન નથી કાૌશક મુદ્રામાં એમની વાત કરી લઈએ એટલે આપણે ખ્યાલ આવે શું છે. આપણે 21 ભગવાન કાૌશક મુદ્રામાં ગયા, 3 ભગવાન નથી ગયા. તો કયા 3 ભગવાન? તો નેમનાથ ભગવાન, મહાવિષ્ણુ ભગવાન. એક મિનિટ બોલો ભાઈ, બરાબર મને તો બરાબર સાચું કહેવું પડશે ને તો ભૂલ થઈ જશે મારી, એટલે મેં નોટ કરી હતી ક્યાંક ભૂલી જવાય તો ફરી. આદેશ્વર ભગવાન 10,000 મુનિ સાથે કાૌશક મુદ્રામાં મોક્ષે ગયા હતા. એને વાત પછી કરું, એને બાજુ પર આપણે પાછો આવી જશું ત્યાં આગળ. હું કઈ પછી યાદ કરીને કહીશ, અમારે ખ્યાલ બહાર ચાલી જાય, મગજ બ્લાઇન્ડ થઈ ગયું પાછું. 1-2 મિનિટ આપો મને, 1 જ મિનિટ કરો. ઓકે. આદેશ્વર ભગવાન, નેમનાથ ભગવાન અને વીર પ્રભુ, આ 3 ભગવાન પદ્માસન મુદ્રામાં ગયા. બાકીના 21 ભગવાન કાૌશક મુદ્રામાં ગયા. હવે આ જે નીચે દેરાસર છે એ અદ્ભુત બનાવ્યું છે. એટલે શું થાય છે કે આપણે સમય શિખરજી તલેટી તીર્થ થયું. ઓરિજિનલ દેરાસર ત્યાં આગળ છે, જેમાં પાંચનાથ ભગવાન મૂળનાયક ભગવાન છે અને સરસ ભવ્ય દેરાસર છે એ પણ, અને સાથે ત્યાં ભૂમિયાજીનું ભવ્ય દેરાસર છે. આપણે સૌને ખબર છે કે સમય શિખરની યાત્રા કરવી હોય તો ભૂમિયાજીના દર્શન કરીને જ જવાનું, નહીં તો ઉપર ભૂલા પડી જઈએ. એટલે શું થાય છે કે એ દેરાસર તો છે, અને ત્યાં સવારે અમે 4 વાગે ગયા હતા તો 4 વાગે પણ 500-700 માણસો અંદર. એટલે આપણને નવાઈ લાગે કે જીન શાસન કેટલું જયવંતું છે, આપણે કલ્પના નથી કે શું ચાલી રહ્યું છે. એટલે ત્યાં આગળ અમે રાતના પણ ગયા હતા, રાતના પણ આવ્યા જ કરે યાત્રાળુઓ, પણ આખી રાત જાગતું હોય છે સમય શિખરજી, તેવું લાગે આપણને. પણ એટલે છે ને કે જે આ દેરાસર નવું બન્યું છે ત્યાં આગળ સાથે ભવ્ય એ લોકોએ દેરાસર તો ભવ્ય છે, સાથે બહુ સરસ ધર્મશાળા, 2 મોટી ધર્મશાળા, લગભગ 1,000 માણસ રહી શકે એટલી મોટી, અને ભોજનશાળાની વ્યવસ્થા કરી છે. એટલે હવે બધી વ્યવસ્થા અપ ટુ ડેટ થઈ છે. બીજા બધા પણ ઘણા બધા ધર્મશાળા અને ભોજનશાળાઓ ત્યાં છે, પણ હું એટલા માટે આપણે કહું છું કે જવાની વ્યવસ્થા થાય તો ખૂબ ઉત્તમ છે. અને મારી વાત કરવાનું કારણ એક જ છે, 2 કારણ છે. એક તો આપણે જેટલા બને એટલા જલ્દી જવું છે, કારણ કે સમય શિખરજી 27 કિલોમીટરનો આખો પ્રવાસ છે, અને જેટલું બને એટલું જલ્દી જવું, કારણ કે એનો પૂરો લાભ મળે. એટલે અમે લોકોએ પહેલા દિવસે એ કર્યું. પછી બીજા દિવસે અમારે જે 24 ભગવાન ત્યાં હતા, જે 24 ભગવાન ત્યાં છે એમાં, અને મૂળ નાયક ઉપર 5 ભગવાન છે એના 18 અભિષેક હતા, કારણ કે એના નેક્સ્ટ ડે ઉપર ધજાનો પ્રોગ્રામ હતો. એટલે 18 અભિષેકનો લાભ મળ્યો અમને. પણ મારે એ વાત કરવી છે કે તમે આપણે જઈએ તો દરેક ભગવાન એમની કાૌશક મુદ્રામાં છે, ત્યાં આગળ આપણે બને તો જે કંઈ અનુકૂળતા હોય
થોડોક જાપ કરવો. કૌશક મુદ્રામાં આપણે પણ એમની સામે એ મુદ્રામાં ઊભા રહીને જાપ કરવો, જેથી આપણને લાભ થાય. પછી અમે નેક્સ્ટ ડે સમયશિખરજી ઉપર જવાનું નક્કી કર્યું. અમે લોકો નૈનાનો હું સવારે 4 વાગે નીકળ્યા. હું એક્ઝેક્ટ આપણે શું કહું છું એટલા માટે કે આપણે ખ્યાલ આવે કે આપણે શું કરી શકીએ અને શું કરવું છે. આપણે સવારે 4 વાગે નીકળ્યા. અમે સાથે બંને જણાએ ડોળી રાખેલી, કારણ કે 27 કિલોમીટર છે અને ઉપર પહેલાં તો 9 કિલોમીટર ઉપર ચડવાનું છે, એમાં પગથિયાને બધું ઘણું બધું છે, અને પછીના બીજા 9 કિલોમીટર બધા હિલ્સ છે, ઉપર નીચે તમારે ઘણું બધું કરવું પડે. એટલે એ ફિઝિકલ ફિટનેસ જોઈએ. અને છેલ્લા 9 કિલોમીટર આપણે ઉતરવાનું છે, એટલે ટોટલ 27 કિલોમીટર છે. અમે ડોળી રાખેલી. બાય ધ વે અમે પેલી ખુરશીવાળી 4 જણની ડોળી રાખેલી, કારણ કે ખબર નથી કે આપણને કેટલો પ્રોબ્લેમ થશે, એ વિચારથી 4 જણની ડોળી રાખી. હું આપને એટલી બધી વાત એટલા માટે કરું છું કે આપ જાઓ તો પૂરી વ્યવસ્થા કરીને જવું, જેથી આપણે પૂરેપૂરો લાભ થાય, મનમાં સંકલેશ ન થાય. જોકે ઉપરથી હવે ત્યાં આગળ સ્કૂટરની વ્યવસ્થા છે. તમે ડોળી લીધા વગર જાઓ તો ઉપર સ્કૂટરમાં જવાય છે, નીચે સ્કૂટરમાં ઉતારે પણ છે. એટલે ઇનકેસ કદાચ આપણે ન લઈ દઈએ ડોળી, સ્કૂટરનું છે અમને ખબર હતી, પણ અમે લોકોએ ડોળી રાખેલી, કારણ કે અમે વિચાર કરેલો કે ચાલીને જ કરશું આખી યાત્રા. એટલે એ વિચારથી જ ડોળી રાખેલી સાથે, પણ ઉપર સ્કૂટરની વ્યવસ્થા છે. એટલે આ પણ એક નવી વ્યવસ્થા છે. એટલે ઉપર ગયા તો મેં આપને કહ્યું કે ઉપર શું છે, તો જે સમયશિખરજી છે ને, ઉપર આપણે કહ્યું 20 ભગવાનના કલ્યાણક છે, નિર્વાણ કલ્યાણક. હવે નિર્વાણ કલ્યાણક એટલે શું, પહેલાં એ આપણે સમજવું છે. નિર્વાણ કલ્યાણક એટલે ભગવાનને એમને ખ્યાલ આવી જાય કે હવે આયુષ્ય પૂરું થવા આવ્યું છે, એટલે અંતિમ અવસ્થામાં ચાલે છે. હવે ખૂબીની વાત એ છે કે ત્યાં આગળ 20 ભગવાનના કલ્યાણક છે. 20 ભગવાન કૌશક મુદ્રામાં ત્યાંથી મોક્ષે ગયા, પણ 20 ભગવાન સાથે મુનિવરો સાથે હતા. સૌથી વધારે 7,000 મુનિવર અનંતનાથ ભગવાન સાથે હતા. 6,000 મુનિવરો વિમલનાથ ભગવાન સાથે હતા. સૌથી ઓછા 33 મુનિવર પાર્શ્વનાથ ભગવાન સાથે હતા. પણ દરેક ભગવાન સાથે અનશન કરીને આ બધા મુનિવરો મોક્ષે ગયા. એ જ સમયે વિચાર કરજો છે. પણ સમયશિખરજી શા માટે એટલું પવિત્ર છે? 20 કલ્યાણ ભૂમિ તો છે જ, પણ આમાં શું બન્યું કે આટલા બધા 5, 7, 8 જુદા જુદા હિલ્સ છે, તો કેટલા 200-500 વર્ષ પહેલાં, મે બી વધારે વર્ષ પહેલાં મુનિ ભગવાનને ખ્યાલ આવ્યો કે આમાં સાચી જગ્યા કઈ, કે ક્યાંથી કયા ભગવાન કેવી રીતે મોક્ષે ગયા, એક્ઝેક્ટ જગ્યા કઈ, એક્ઝેક્ટ સ્પેસ કહું કે આટલા બધા હિલમાં ખબર કઈ રીતે પડે. તો એ લોકોએ આરાધના કરીને એ ક્ષેત્ર દેવતાને પ્રસન્ન કર્યા. અને પછી શું થયું, તો ત્યાં આગળ એમને એક્ઝેક્ટ જગ્યાઓ મળી. ત્યાં આગળ કંકુના સાથિયા થયા. બીજા ભગવાનનું કલ્યાણ કર્યું 2 થાય, 23માં ભગવાનનું કલ્યાણ થયું તો 23 થાય. એ લોકોને એક્ઝેક્ટ જગ્યા મળી ત્યાં. એટલે જે ત્યાં દેરીઓ બનાવવામાં આવી છે, ત્યાં ભગવાનના પગલાંની દેરી છે બધી જગ્યાએ. એ બધી જગ્યા એક્ઝેક્ટ જગ્યા છે કે ત્યાંથી ભગવાન અંતિમ સમયે ત્યાંથી નિર્વાણ પામીને ત્યાંથી મોક્ષે ગયા છે. એટલે અતિ પવિત્ર છે. આપણે બીજે જઈએ છીએ ને, સમયશિખરજી તીર્થ બનાવ્યું દાખલા તરીકે સીધાચલમાં, પણ એની જગ્યાએ આ શું છે કે અહીંયા ઓરિજિનલ જગ્યા છે કે જ્યાંથી ભગવાન મોક્ષે ગયા છે, એક્ઝેક્ટ જગ્યા. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે અતિ પવિત્ર છે. અને આ જગ્યા મળી, આ શું ઉપર 45 લાખ યોજન લાંબુ છે સિદ્ધશિલા. આપણને ખબર નથી કોણ ક્યાં છે. અહીંયા તમને એક્ઝેક્ટ ખબર છે કે અજીતનાથ ભગવાન અહીંથી ગયા છે, પાર્શ્વનાથ ભગવાન અહીંથી ગયા છે, તમને એક્ઝેક્ટ ખબર છે. એનો અર્થ શું થયો કે આપણે એ પગલાંની નજીક અંદર નજીક ઊભા રહીએ તો આપણા ઉપર જ ભગવાન બેઠેલા છે. એમનો સિદ્ધશિલામાં ભગવાનનો આત્મા આપણા ઉપર જ આશીર્વાદ આપી રહ્યા છે. એટલે શું થાય આપણને કે આપણે જે પગલાંના અથવા જે ભગવાનની આરાધના કરી, દાખલા તરીકે આપણે પાર્શ્વનાથ ભગવાનની પગલાં પાસે આવ્યા તો આપણે આરાધના કરવી છે, તો શું કરવાનું? તો પહેલાં તો ત્યાં ભક્તિ ફરીએ, આપણે ત્રણ પરમાત્મા લઈએ, અધ્યયન ચયન કરીએ, કૌશક કરીએ,
પણ પછી શું કરવાનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે? આપણે એ બધું કરીએ છીએ, જે વિધિ તો કરીએ છીએ બધી, પણ છેલ્લે એક જાપ કરવો છે. એ આપણે ઉપર જઈ ભગવાનને સામે જોઈ નજરમાં રાખીને કરવો છે. આપણે અત્યારે સ્થાપનાજી સામે રાખીને આપણે કાવશે કરીએ છીએ, એવી રીતના આપણે ઉપર જોઈને સ્થાપ કે દાદા તું મારી ઉપર બેઠો છે, પાર્થના ભગવાન તું મારી શિલા ઉપર બેઠો છે, તું મારા ઉપર છે એક્ઝેક્ટલી, તું મને આશીર્વાદ આપ કે મને પણ તારી બાજુમાં બેસવાનો ચાન્સ મળે. મારે કાવસક કરવો છે, મારે ભાવના કરવી છે, હું ત્યાં છું એક્ઝેક્ટલી. આનાથી પવિત્ર જગ્યા આપણને મળવાની નથી. તો આપણે એ વાત કરવી છે કે આપણે ત્યાં જઈને એ આરાધના કરવી છે કે દાદા તારી કૃપાથી હું તારી બાજુમાં બેસવાને લાયક બનું, પવિત્ર બનું, પાત્ર બનું, અને તારી કૃપાથી જ થશે. જો એમની કૃપા વગર થવાનું નથી આપણે. અને ખૂબીની વાત શું કહું તમને કે દરેકે દરેક ભગવાન અનશન લઈ તપ કરી અને મોક્ષે ગયા. એનો અર્થ શું થયો કે આપણે આપણા જીવનમાં આ ભાવ એવો મળ્યો છે, આ એક જ એવો ભાવ મળ્યો છે કે જેમાં તપ કરવાની અનુકૂળતા ઊભી થાય છે. બીજા કોઈ ભાવમાં તપ કરવાની અનુકૂળતા નથી. એ આપણે ન ભૂલીએ. સંયમ જીવન પણ આ ભાવમાં જ મળી શકે એમ છે. એનો અર્થ શું થયો કે આપણે નાનું મોટું તપ કરવું, દરરોજ કરવું, ભગવાનને યાદ કરીને નવકારસીનું પચકાણ કરવું, મુઠ્ઠીનું પચકાણ કરવું, પણ કંઈક કરવું. કારણ કે આપણે જોડાયેલા, આપણે સંસ્કાર પાડવા છે. જો આ ભાવમાં આપણે સંસ્કાર નહીં પાડીએ ને તો આપણે ચૂકી જઈશું. અને આ જે કલ્યાણક ભૂમિમાં જવાનું એક જ કારણ છે કે આ સંસ્કાર પાડવા છે, અને જેટલા બને એટલા જલ્દી પાડવા છે, આપણામાં ઓતપ્રોત કરી નાખવા છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? કારણ કે જ્યાં લગી આપણે આ સંસ્કાર, આપણે જો તપ કરવાનું જો ચૂકી જઈશું ને તો હવે પછીના ભાવોમાં આપણને અનુકૂળતા મળશે કે નહીં એ ક્વેશ્ચન છે. જે કંઈ નાનું થાય એવું નથી કહેતો કે તમે બધું જ ઉપવાસ જ કરો, જે કંઈ થઈ શકે પણ કરવું કરવું ને કરવું, દરરોજ કરવું. કારણ કે સંસ્કાર પડશે ને તો આવતા ભાવમાં, આવે પછીના ભાવમાં આપણને કામ આવશે. અને સંસ્કાર પાડી અહીંથી પાડીને જવાશે. બીજો કોઈ ભાવ નથી આપણા પાસે કે જેમાં આપણે બીજી કોઈ યોજનામાં આપણે નહીં કરી શકીએ. એટલે એ ખાસ હું તમને કહું છું. કારણ કે તપનું મહત્વ એટલું બધું છે કે જો બધા જ ભગવાન કેવળ જ્ઞાન હોવા છતાં, ખબર છે સિદ્ધ શિલા પર બિરાજમાન થવાના છે, છતાં બધા ભગવાન તપ કરીને જ જાય નિર્વાણ. બધું જ પતી ગયું છે એમને. તો હવે એમને કંઈ કરવાનું બાકી નથી. આપણે આપવાનું છે એ પણ આપી દીધું છે, છતાં એ તપ કરે છે. તો આપણે સંસ્કાર પાડવા જરૂરી છે. અને બીજું શું બને છે કે સમ્ય શિખરજી તીર્થમાં જે 20 ભગવાન ગયા એ મોક્ષે ગયા. એનો અર્થ શું થયો કે હવે નવું આપણને શુદ્ધ જ્ઞાન મળશે નહીં. એટલે એ જે શુદ્ધ જ્ઞાન આપીને ગયા છે એના આધારે શાસન ચાલશે. એટલે એનો અર્થ શું થાય છે કે આપણે જે શુદ્ધ જ્ઞાન મળ્યું છે એનું બહુમાન કરવાનું છે. એ જ આપણને તાળશે. અને ખૂબીની વાત શું છે, આપ સૌને ખબર છે મહાવીર સ્વામી ભગવાન 42 વર્ષની ઉંમરે, કેવળ 42.5 વર્ષની ઉંમરે અને 72 વર્ષની ઉંમરે સાહેબ ભગવાન નિર્વાણ પામ્યા. ખાલી 30 જ વર્ષનું એમનું કેવળ જ્ઞાન કલ્યાણક આપણને લાભ આપી ગયું. 30 જ વર્ષ ભગવાન એ દેશને આપી, પણ શાસન 21,000 વર્ષ ચાલશે. એનો અર્થ શું થયો કે ગુરુ ભગવાન તો શાસનને જીવંતું રાખે છે. એટલે આપણે જેટલું બને એટલું જલ્દી ગુરુની આજ્ઞામાં ગુરુનો લાભ લેવા જેવો. કારણ કે ગુરુ ભગવંત જ ભગવાનની વાણી આપણને પીરસે અને આપણા ઓતપ્રોત કરે. એટલે સમ્ય શિખરજી ઉપર જઈએ તો ટૂંક બહુ લાંબુ બધું ચાલવાનું છે, ઉપર નીચે. એટલે પણ શું છે, સૌથી ડિફિકલ્ટ હોય 20 ડેરી છે, એમાં ચંદ્રપ્રભુની દેરી છે બહુ ડિફિકલ્ટ છે. કારણ કે એ આખું હિલ જુદું છે અને લાંબુ છે અને ચડવાનું પણ બહુ સ્ટીપ છે, પણ જવા જેવું છે. ધીમે ધીમે કરીએ તો થઈ જાય છે. સાથે ડોળી રાખી છે, ઇન્સ્યોરન્સ રાખ્યો છે, એટલે આપણને એમ લાગે કે વાંધો નહીં આવે. અમે બંને જણાએ કરેલું એટલે આપણે કહું છું કે કરજો.
હું તમને કહું કે આ બીજું તમને કહું, અત્યારે શારીરિક વ્યવસ્થા સારી છે આપણી, ઉપયોગ થાય એવી છે, તો જલ્દી ઉપયોગ કરો, કારણ કે કાલની ખબર નથી. અને જેટલું આ જે મહાપુરુષો આપણને આપીને ગયા છે ને, ઇમ્પોસિબલ છે. હું તમને કહું, આજે આ નવું તીર્થ બનાવ્યું સમસ્તીગીરી તળેટી તીર્થ, ભવિષ્યની પેઢી માટે અદ્ભુત બનાવ્યું છે. આપણે શું આપીને જવા જેવું છે એનો વિચાર કરવા જેવું છે. આપણે બધા એક જ વિચાર કરીએ છીએ, હું જઈશ શું આપીને જઈશ, પણ આપણે આવું કંઈ આપીને જઈએ તો પેઢીઓ આખા સંસ્કારનો વારસો બદલાઈ જાય. અને ત્યાંનું વાતાવરણ એટલું પવિત્ર છે કે ત્યાં બધા એ જ હોય, એ જ મૂળમાં, એ જ ભાવમાં હોય. તમે ઉપર સમસ્તીગીરી જાઓ, તમને જે કોઈ મળશે એ બધા એના જ પવિત્ર વિચારમાં હોય. સમસ્તીગીરીમાં એક બીજી વાત છે કે શ્વેતાંબરનું જેટલું છે એટલું જ દિગંબરનું ત્યાં આગળ છે. અને અમે ગયા ત્યારે સાઉથમાંથી ખૂબ જ દિગંબરો ત્યાં સાથે હતા. બીજા તો હતા જ, બીજા બધી મહારાષ્ટ્રને બધાથી હતા, પણ સાઉથમાંથી તો ખૂબ જ દિગંબરો ત્યાં સાથે હતા. એટલે હું શું આપને કહું છું કે એ એક એવું તીર્થ છે કે જ્યાં બંને સાથે છે, એક સાથે બધા પોતપોતાની આરાધના કરી રહ્યા છે. એ જોવાની એક અનોખો લાહો છે, હું આપને કહું. અને સમસ્તીગીરીમાં મને કહેવામાં આવ્યું કે ત્યાં આગળ દિગંબર સાધુ ભગવંતો ઘણા જ છે, કારણ ત્યાં જંગલની બધી વ્યવસ્થા ઘણી છે. ત્યાં આગળ એ લોકોનું ઘણું બધું મોટો છે. ત્યાં આગળ મેં દર્શન નથી કર્યા પોતે ત્યાં આગળ, કારણ કે આપણે તો જે અમુક જ જગ્યા ગયા પણ અંદરના ભાગમાં હતા એમ કહેવામાં આવ્યું હતું મને. પણ લાભ લેવા જેવો એટલા માટે છે કે દરેકે દરેક ધેરી પર ઉપર ભગવાન જે બેઠા છે એની સૌથી નજીક આપણે છીએ, એની બરાબર નીચે ઊભા છીએ આપણે. અને આપણને એ આરાધના કરવાનો ચાન્સ એક એવી જગ્યા છે, કારણ કે બીજા કશે આ જગ્યાની વ્યવસ્થા નથી. બીજા કોઈ પણ ભગવાનની જગ્યામાં જઈશું ને, દાખલા તરીકે ભગવાનનો જન્મ થયો ચંપાપુરીમાં, તો તમને એક્ઝેક્ટ ખબર નથી કે આજમાં, પણ એ વખતે ભગવાનને કેવળ જ્ઞાન થયું નથી. કેવળ જ્ઞાન થયા પછીનો જ લાભ છે આપણને. ભગવાન દ્રવ્યથી અને ભાવથી, તો દ્રવ્યથી ભાવથી ભગવાન ક્યારે કેવળ જ્ઞાન થાય, ભાવથી આપણે ક્યારે લાભ કરે, ત્યારે જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યાંથી નિર્વાણ પામી ત્યાં સુધી એ ભાવ તીર્થંકર કહેવાય, બાકી દ્રવ્ય તીર્થંકર. એટલે ભાવ તીર્થંકર આપણને સૌથી વધારે લાભ આપે. આપણને જેને જોયા છે એ બધા ભવ્ય છે, આપણને એ લાભ મળ્યો નથી, પણ આપણને આ લાભ મળે છે. ખ્યાલ આવે છે? એટલે જેટલું બને એટલું જલ્દી કરવા જેવું. અને ત્યાંથી પછી અમે બીજા દિવસે નેક્સ્ટ ડે અમે 4 વાગે નીચે પાછા આવ્યા. થાકી જવાય એવું છે. મારી વાત કરું, છેલ્લા 4 કિલોમીટર મારા પગ લોક થઈ ગયા ઉપરના ભાગથી, મસલ્સ. તો પછી મારે ડોળી વાપરવી પડી. સાથે ડોળી હતી તો સારું થયું, કારણ કે એટલું બધું પરિશ્રમ પહોંચે છે. અને સવારે 4 ઉપર ખાવા પીવાની વ્યવસ્થા છે. બાય ધ વે ઉપર છે ને જળ મંદિર છે, જ્યાં આગળ આપણે પાર્શનાથ ભગવાનનું દેરાસર છે. મૂળ નાયક પાર્શનાથ ભગવાન છે અને બીજા બધા ભગવાન બેસાડેલા છે. એમાં પૂજા થાય છે, આપણે સરસ રીતે પૂજા થાય. ત્યાં નાહવાની બધી સગવડ પણ છે, અને ખાવાનું ત્યાં મળે છે વેચાતું, અને આપણે લઈ જઈએ સાથે તો પણ આપણો ડોલીવાળો રાખી શકે, અથવા તમે બધું બહાર સાથે તો થઈ શકે. એટલે એ વ્યવસ્થા ત્યાં આગળ છે. જળ મંદિરમાં ભગવાન પ્રાચીન, બધું પ્રાચીન છે, એટલે ત્યાં પણ લાભ લેવા જેવો છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે પાર્શનાથ ભગવાનની ટૂંક. પાર્શનાથ ભગવાનની ટૂંક જે છે એમાં એ બહુ ઉપરની જગ્યાએ સરસ બનાવી છે લોકોએ, બહુ અદ્ભુત છે ટૂંક. પણ એની બાજુમાં ગુફા છે. એ ગુફા, ત્યાં જે પાર્શનાથ ભગવાનની ટૂંક છે એમાં ભગવાનના પગલાં છે, બધી વ્યવસ્થા છે, અને ત્યાં ખૂબ જ માણસ હોય છે, અને ત્યાં આગળ વ્યવસ્થા સરસ છે. પણ એની બાજુમાં જ નજીક જ ગુફા છે, જે ગુફામાંથી પાર્શનાથ ભગવાન 33 મુનિવર સાથે મોક્ષે ગયા હતા. એ ગુફા છે. ઓરિજિનલ વાત કરું છું. હવે એ લોકોએ રિનોવેટ કરી છે, જે ન કરવી જોઈએ પણ કરી છે એ લોકોએ, એટલે ઓરિજિનલ કન્ડિશનમાં નથી. પણ ત્યાંથી ભગવાન મોક્ષે ગયા હતા, એ જ્યાં છેલ્લી આરાધના કરીને મોક્ષે ગયા હતા, એ ગુફા ત્યાં છે. એટલે આપણને એ પણ લાભ થાય ત્યાં આગળ. ત્યાં પણ બેસીને કૌશક વગેરે થઈ શકે આપણાથી, એટલે બહુ અત્યુત્તમ લાભ મળે. હું આપને એટલા માટે વાત કરું છું કે જેટલું બને એટલું જલ્દી જવાનું કારણ એક જ કારણ છે, શક્તિ છે તેનો ઉપયોગ કરવો છે. જેટલું બને એટલો એનો લાભ લેવો છે.
અને ત્યાં જઈએ ને એ વાતાવરણ એવું છે કે આપણા ભાવ જગતમાં મોટો ફરક લાવે છે, ચેન્જ કરે છે. આપણને ખ્યાલ પણ નથી કે શું કરી શકે. પછી હવે વાત મારી એ છે કે આનું એટલું બધું મહત્ત્વ કેમ છે? ભગવાન તો નિર્વાણ પામે, એનું મહત્ત્વ કેમ છે? તો શાસ્ત્રમાં એક સરસ વાત કરીએ કે એમાં શું એવું ભર્યું છે કે આપણે એનું એટલું બધું મહત્ત્વ આપીએ છીએ કે નિર્વાણ પામેલી વ્યક્તિ આપણા પર કેટલો ઉપકાર કરી શકે. આપણા પર તો એને શું કહ્યું કે 2 કૂતરા લડાય તો એને છૂટા કોણ પાડે? તો માણસ પાડે. પણ જો 2 માણસ લડાય તો કે પોલીસ છૂટા કરે, દાખલા તરીકે. અને 2 પોલીસ લડાય તો કોણ છૂટું કરે? તો એનો ઇન્સ્પેક્ટર છૂટા કરે. પણ 2 ઇન્સ્પેક્ટર લડાય તો કોણ છૂટા કરે? તો જે એના મંત્રી કે જે કોઈ હોય એના ઉપર હોય એને છૂટા કરે. અને 2 મંત્રી લડાય તો કોણ છૂટા કરે? એમને ઝઘડો કરે તો રાજા. પણ 2 રાજા લડે તો કોણ છૂટા કરે? તો કે ચક્રવર્તી. કારણ કે એનું પણ કે 2 ચક્રવર્તી લડે તો કોણ છૂટા કરે? એ તો શક્તિશાળી છે. તો કે દેવ એમનાથી વધારે છે. પણ બે દેવ લડે તો કોણ એને છૂટા કરે? તો કે ઇન્દ્ર મહારાજ. પણ જો 2 ઇન્દ્ર લડાય તો કોણ છૂટા કરે? બોલો. એ તો સર્વશક્તિશાળી છે. અદ્ભુત વાત કરે શાસ્ત્ર ભગવાન કે જ્યારે ભગવાન નિર્વાણ પામે છે ત્યારે એમની જે દાઢા, જે હાડકાં છે એ ઇન્દ્ર ભગવાન ત્યાં લઈ જાય છે, એને સાચવી રાખે છે. પણ જ્યારે પણ ઉપાધિ ઊભી થાય એ લોકો માટે ત્યારે એ ભગવાનને નવણ એમના પર છાંટવામાં આવે એટલે શાંતિ જાય. તમને ખ્યાલ આવે છે હું શું કહું છું? આ કોની શક્તિની વાત કરી છે? આ ભગવાનની શક્તિ કેવી છે! નિર્વાણ પામેલી વ્યક્તિની દાઢા આટલી શક્તિશાળી છે, તમે વિચાર કરો. એટલે આપણે જેટલો લાભ લઈએ, જેટલો જલ્દી લાભ લઈએ એટલું કામનું છે. અને ત્યાંથી પછી અમે નેક્સ્ટ ડે ત્યાંથી ઋજુવાલિકા ગયા. આપ સૌને ખબર છે ઋજુવાલિકા એટલે ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાનની ભૂમિ. ત્યાં નદી છે ભગવાનની કેવળ જ્ઞાનની ભૂમિ, વીર પ્રભુની. ત્યાં આગળ શું છે? ઓરિજિનલ જે જગ્યા છે એમાં મોટું કમ્પાઉન્ડ છે. એ કમ્પાઉન્ડના અંદર 3 દેરાસર છે. એક મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર છે. બાય ધ વે ઋજુવાલિકા સમયશિખરજીથી અમે ગાડીમાં ગયા હતા. 45 મિનિટ્સ, 1 કલાકમાં પહોંચી જવાય છે. લગભગ 45 1 કલાકમાં પહોંચી જવાય. એટલા માટે તમને ટાઈમનો ખ્યાલ આવે એટલા માટે કહું છું. પછી ત્યાં 3 દેરાસર છે અંદર. એક મૂળનાયક ભગવાનનું દેરાસર છે જેમાં મહાવીર સ્વામી ભગવાન મૂળનાયક છે. એની પાછળ અંદર જ એ જ દેરાસરની સાથેના અંદર આગળ જવાનું અંદર મોટું દેરાસર છે. એમાં ભગવાન જે મુદ્રામાં કેવળ જ્ઞાન પામ્યા, કેવળ જ્ઞાન લીધું, એમને કેવળ જ્ઞાન મળ્યું, એ મુદ્રામાં ત્યાં ભગવાનની પ્રતિમાજી છે. ખ્યાલ આવે શું કહું છું? ગોદાયિક જે મુદ્રા છે એમાં ભગવાનના પ્રતિમાજી લોકો બનાવી ત્યાં. બહુ સરસ છે. મારે ખાલી નૈનાના ફોનમાં પિક્ચર લીધેલું છે. તમારે કોઈને દર્શન કરવા હોય તો નૈના પાસે ફોનમાં હશે. એ ત્યાં મુદ્રામાં ત્યાં દેરાસરજી છે. અને ત્રીજું દેરાસર ચોમુકજીનું દેરાસર અંદર છે એ જ કમ્પાઉન્ડમાં. એટલે પણ ભગવાન અહીંયા શું ઇમ્પોર્ટન્ટ છે? જો ભગવાનને કેવળ જ્ઞાન થઈ જાય એટલે પછી ભગવાન આ ભૂમિ પર ચાલવાના નથી. શું બને છે? કારણ કે ઇન્દ્ર દેવતાઓ એમના 19 અતિશય એ વખતે રચે. એટલે ભગવાન માટે 9 કમળની વ્યવસ્થા કરવામાં આવી. સોનાના 9 કમળ ઉપર જ ભગવાન ચાલશે. હવે ભૂમિ પર ચાલવાના નથી. જ્યારે અહીંયા ભગવાન જ્યારે કેવળ જ્ઞાન પામ્યા એ પહેલાં એ ભૂમિને સ્પર્શ કરીને ઉભેલા. અતિ પવિત્ર ભૂમિ છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? જ્યાંના ઉપર ભગવાન જાતે ઊભા છે એ પવિત્ર ભૂમિ છે. એટલે ત્યાં આપણે ઊભા રહીને બેસીને કાવસર કરવું, જેટલો બને એટલો ત્યાં ધ્યાન કરવું. પણ ત્યાં ભગવાન ત્યાં એક્ઝેક્ટલી ઊભેલા હતા એ એરિયામાં. પણ ભગવાન એકવાર કેવળ જ્ઞાન થઈ જાય પછી તો એમના અતિશય શરૂ થઈ જાય પરમેશ્વરીના.
અરવિંદ ભગવાન તરીકેના. એટલે એ વખતે તમને એ લાભ નહીં મળે જે અહીંયા લાભ છે. એની બાજુમાં જ એક મોટી જગ્યામાં નંદપ્રભા દેરાસર બનાવ્યું છે. નંદપ્રભા એટલે આપ સૌને ખબર છે, પાલિતાણામાં પણ નંદપ્રભા દેરાસર છે. આપ ગયા હશો તો બહુ સરસ દેરાસર છે. એ જ ફેમિલીએ અહીંયા આગળ બહુ મોટું દેરાસર બનાવ્યું છે, નંદપ્રભા પ્રસાદ. એમાં શું છે, એમને પાર્શનાથ ભગવાન મહાવીર સ્વામી ભગવાન મૂળ લાયક છે, અને એની ભક્તિમાં 24/24 ભગવાન કાલસર મુદ્રામાં 6/6/6 એમ 24 ભગવાન કાલસર મુદ્રામાં એની ભક્તિમાં છે. બહુ સરસ દેરાસર છે. આપ જશો ને તો આમ આનંદ થઈ જાય આપણને. આપણે જોઈએ તો અંદર બધી વ્યવસ્થા છે, ભોજનશાળા, ધર્મશાળા, તમે જે કંઈ કોઈ બધી વ્યવસ્થા છે. આપણે સૌ ભાગ્યશાળી, હું તમને કહું, જે પ્રમાણે ત્યાં આગળ બધી વ્યવસ્થા થઈ રહી છે, જે પ્રમાણે ગુરુ ભગવંતનો જે આ બધા ઊભો કર્યું છે. આપણે ઘણીવાર વિચારીએ આટલા બધા દેરાસર, અરે ભાઈ આ દેરાસર છે તો શાસન છે, શાસન છે. તમે ત્યાં જશો તો ભાવ જ બદલાઈ જાય છે. આપણે કલ્પના નહીં કરી શકીએ કે શું થઈ શકે. અને વ્યવસ્થા એટલી બધી સરસ કરવામાં આવી છે કે આપણે કમ્પ્લેન કરવાનો અર્થ નથી. બધું જ અવેલેબલ છે. એટલે જેટલું બને એટલું જલ્દી કરવા જેવું છે. અને મેં એટલા માટે આજે વાત કરી આ બધી કે આ છે લાભ નહીં લીધો ચૂકી જવાનો ચાન્સ છે. અને જેટલો બને જલ્દી લેશું તો બીજી વાર લેવાય, ત્રીજી વાર જવાય. હું આપને કહું, અમે લગભગ 30 વર્ષે ગયા. 30 વર્ષ એ પણ કલ્પના બહારની વાત છે કે અમે વિચાર પણ નહોતો કરીને ગોઠવાયું દાદાની કૃપાથી. પણ બને છે શું, જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન થાય છે ત્યારે ભગવાન આપણા ઉપર અસીમ ઉપકાર કરે છે. કારણ કે ત્યારે શું બને છે, મહાવીર સ્વામી ભગવાનની બાય ધ વે ત્યાં આગળ એમને કેવળ જ્ઞાન થયું, સમૂહ વસ્ત્ર રચાયું દેવતાએ, પણ દેશના નિષ્ફળ ગઈ, આપ સૌને ખબર છે. અને ભગવાન ત્યાંથી રાતોરાત વિહાર કરી અને પાવાપુરી એટલે પાવાપુરી ગયા, અને ત્યાં આગળ આપણું શાસન પૈસા સુદ 11ના દિવસે રચાયું. એ વિશે ગૌતમ સ્વામી અને વગેરે 11 ગણધર ભગવંતોએ દીક્ષા લીધી. 4,400 શિષ્ય સાથે ભગવાનને ત્યાં હાથે, અને શાસન સ્થપાયું એ દિવસે આપણા માટે. પણ જ્યારે ભગવાન કેવળ જ્ઞાન થાય ત્યારે આપણા ઉપર અસીમ ઉપકાર કરે છે કે આપણા માટે ગણધર ભગવાન ચતુર્મિક સંઘ સ્થપાય, આપણા માટે બધી વ્યવસ્થા, અને આપણા આત્મકલ્યાણ માટે આજે આપણે ભગવાન ગયા પછી 2500 વર્ષ થઈ ગયા, 2600 વર્ષ થઈ ગયા, છતાં પણ આપણને એ જ ભગવાનનો વારસો મળે છે. નસીબદારી ભાગ્યશાળી છે. એટલે હું શું કહું છું આપને કે આ એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ કલ્યાણ ભૂમિ એટલા માટે છે કે આત્માના કલ્યાણ માટેના બેસ્ટ રસ્તા છે. અને એ કલ્યાણ કર્યા જ કરે, એવું નથી કે એ સમયે કરે. એ કલ્યાણ ભૂમિ જ કહે છે એને. એટલે આપણે આ 24 ભગવાનની જો તમે ત્યાંથી ચંપાપુરી જાઓ, નજીક જ છે, તો 5 કલ્યાણક સાથે આજે વાસુદેવ ભગવાન સ્વામીનું આજે જન્મ કલ્યાણક છે, કાલે એમનું દીક્ષા કલ્યાણક છે. તો લાભ લેવા જેવો છે. બાજુમાં પાવાપુરીમાં મહાવીર સ્વામી ભગવાનનું કલ્યાણક, એટલે નજીકમાં ઘણા કલ્યાણક છે. એટલે જો ગોઠવાઈ જાય તો બહુ સરસ. અમારા પાસે ટાઈમની અનુકૂળતા નહોતી, બીજા 4 દિવસ કર્યા હોત તો અમે બીજું પણ કરી શકત, પણ અમે નહીં કરી શક્યા. બનારસને બધું ઘણું છે નજીક, પણ જવાયું નહીં અમારાથી, કારણ કે છેલ્લી મિનિટ અમે નક્કી કર્યું. પણ આ બધું કરવા જેવું છે. અને હવે શું છે કે હવે ત્યાં આગળ વ્યવસ્થા છે કે જેથી આપણને લાભ થાય. રાજગઢી બહુ સરસ છે, જ્યાં ભગવાને 14 ભગવાન થાય. એટલે આ બધું નજીક છે, જઈએ તો લાભ થાય. એક મિનિટ હું જોઈ લો મારી નોટ્સ. બાય ધ વે સમયશિખરજી ગયા તો સરપ્રાઈઝ શું થયું, રીટા આપણો સંઘ જાગતો છે, હું તમને કહું, ત્યાં પણ અમને મળી ગયા. વિનીતભાઈ, રીટા અને ભારતી, ભરતભાઈ ત્યાંથી 3 જણા મળી ગયા. અને રજુવાલિકા ગયા તો કોણ મળ્યું? નહીં, રુજુવાલિકા નહીં. હવે મારે એનાથી બીજી વાત કરી, સોરી મારી ભૂલ થઈ ગઈ. રુજુવાલિકા નહીં, એક ત્રીજા એક તીર્થની વાત કરેલો સાથે સાથે. એ આના સાથે નથી જોડાયેલું, પણ અમે અંતરિક્ષથી ગયેલા. મારે અંતરિક્ષની વાત એટલા માટે કરવી છે
કે આવી તીર્થ દુનિયામાં કોઈ હશે જ નહીં, મને એવું લાગે છે. અમે અંતરિક્ષથી ગયેલા તો મુંબઈથી ટ્રેનમાં ગયેલા અમે લોકો. સાંજના 7 વાગ્યાની ટ્રેનથી મારા ખ્યાલથી સવારે 6 વાગે ત્યાં ઉતારી જાય આકોલા, અને ત્યાંથી પછી ગાડીમાં જવાનું. 2 કલાકનો રસ્તો છે, 1.5 કલાકનો હાઈવે સારો છે. તો અંતરિક્ષથી તીર્થ ગયેલા. હવે અંતરિક્ષથી તીર્થમાં શું છે? અંતરિક્ષ પાર્સનાથ આપશોને ખબર છે, જાણીતું છે એકદમ. એમાં શું બને છે કે આ તીર્થ ભગવાનનું આવું તીર્થ નથી. એનું કારણ તમને પહેલી વાત એમને કહું કે શું એની અજાયબી છે, પછી એની બધી વાત કરું. આ ભગવાન હવામાં અધ્ધર છે, એક આંગળ અધ્ધર, એટલે આપણે નીચે આંગળી મૂકીને આખી નીચે પસાર કરીએ ને, ભગવાનની પ્રતિમા નીચે, બેઝ નીચે, તો આપણી આંગળી આખી પસાર થાય. પાછળ તમે હાથ લગાડો, આગળ હવામાં જ ભગવાન છે. કલ્પના બહારનું છે. હું તમને કહું, આપણે વિચાર પણ નહીં કરી શકીએ. હું તમને કહું, હું કશું આ કાગળ પણ હવામાં નથી રાખી શકતો. તો મને વિચાર લાગે આટલી મોટી પ્રતિમાજી હવામાં કઈ રીતે? મારી નજર સામે અમે મુકેશ દક્ષા અમે સાથે હતા. આપણી કલ્પના બહારની વાત છે. એમાં શું બને છે? આ ભગવાન શેતામાર અને દિગામારના ઝઘડામાં છેલ્લા 42 વર્ષ ભગવાનને આપણે કેદ કર્યા. માફો જ મારા શબ્દો માટે. આપણા ઝઘડામાં કોર્ટના કાયદાના કારણે એ કેસ ચાલતા હતા ત્યારે એક શ્વેતાંબરનો પૂજારી, એક દિગંબરનો પૂજારી આવીને પૂજા કરે, બીજા કોઈને પૂજા કરવાનો હક નહીં. ખાલી તમને વિન્ડોમાંથી દર્શન કરવા મળતા હતા. તમે વિચાર કરો, આપણે શું કરીએ છીએ? આપણા ઝઘડા ક્યાં આપણને લઈ જાય છે? આપણે ભગવાનને પણ ભૂલી જઈએ છીએ, એમને પણ કંઈ વિચાર નથી કરી શકતા આપણે શું કરી રહ્યા છીએ. એ ભગવાન હવે શું છે, કોર્ટનો છેલ્લે ડિસિઝન સરસ આવ્યું કે ભાઈ તમે ઝઘડીને આમાં કંઈ છૂટા નથી થાય, અમે એક ભાગે કોઈને આપવા તૈયાર નથી. કોર્ટે શું કર્યું? સવારે 6 થી સાંજના 6 સુધીના 4 ભાગ કર્યા, 3 કલાકના. 6 થી 9, 9 થી 12, 12 થી 3, 3 થી 6. સવારે 6 થી 9 દાખલા તરીકે શ્વેતાંબરનો, તો 9 થી 12 દિગંબરનો. પછી શું કરે? 12 થી 3 શ્વેતાંબરનો, 3 થી 6 દિગંબરનો. તો દિવસમાં 2 ભાગ તમને મળે, 2 ભાગ એ લોકોને મળે. કોર્ટ કે તમારે ઝઘડાની જરૂર નથી, આવી જ વ્યવસ્થા કરો. પણ બને છે શું? હવે સવારે 6 થી 9 આપણો વારો આવે એટલે આપણે અષ્ટપ્રકારની પૂજા કરવી છે, ભગવાનની પૂજા કરવી. એટલે પાછું બધી ચડાવવા બોલાય, પૂજા થાય, આરતી દીવો થાય. પછી બપોરે 12 થી 3 પાછો આપણો વારો આવે એટલે પાછું કરવું પડે, કારણ કે વચમાં દિગંબરનો ભાગ આવી ગયો. દિગંબરનો ભાગ આવે એટલે શું બને? ચક્ષુ ઉતારી દેવામાં આવે, બધું કરીને દિગંબર મૂર્તિ બની જાય. મેં જાતે જોઈ છે. મેં કીધું બાપરે, આપણે લોકો શું કરી રહ્યા છીએ? એટલે સવારે શું બને? સવારે 6 થી 9 હોય તો એ 8 અષ્ટપ્રકારી પૂજાના 8 ચડાવવા અને 2 8 થી મંગળ દીવો, 10 ચડાવવા થયા. એ લોકો શું વ્યવસ્થા કરી છે? 10 દરેક ચડાવવામાં 10 જણને એલાઉડ, એટલે 100 જણા થઈ ગયા. 10 ચડાવવા, 10 વ્યક્તિ આવે તો 100 જણા થઈ ગયા. 3 કલાકના ટાઈમમાં પહેલો 1.25 કલાકથી 1.5 કલાક ચડાવવાના લાભાર્થીના અંદર પતી જાય. તમે પક્ષાળ કરો, અંગલુચના કરો, બધાની પૂજા કરો, અષ્ટપ્રકારની પૂજા કરો અને પછી આરતી દીવો કરો. આ દેરાસર છે ને, આવું દેરાસર મેં જોયું નથી, કારણ કે આ દેરાસર ઓરિજિનલ અવસ્થામાં છે. 350 વર્ષ જૂનું એઝ ઇઝ છે. તમે દાખલ થાઓ એટલે જે જૂના ઘરો હતા ને એવી રીતનો આખો મોટી જગ્યા છે, એમાં જુદી જુદી રૂમો છે. પણ ભગવાનનું દેરાસર નીચે જમીનમાં છે, એક. એટલે આપણે 1 માળ જમીનમાં નીચે જવાનું છે. ભગવાનની દેરાસર નીચે છે, એટલે તમે પણ એ પગથિયા ઊંચા છે, પણ બધા જાય, આપણે સાથે જવાય એવું છે, ખુશીથી જવાય, આમ ડર લાગે એવું નથી. આપણે બધા ગભરાય કે બહુ મોટા પગથિયા જાય, આમ નથી કંઈ વાંધો આવતો. પણ નીચે જાઓ એટલે એક મોટી રૂમ છે, એમાં ભગવાન છે. એટલે હવે શું છે કે જગ્યાની વ્યવસ્થા નથી ત્યાં આગળ. એ જૂનું 350 વર્ષ જૂનું છે. એટલે તમને જેવી ભગવાનની પૂજા કરો, ચાલો આગળ ચાલો, એટલે તમને ચાન્સ મળતો નથી. પણ અદ્ભુત છે. અદ્ભુત છે એટલા માટે કે જે પ્રમાણે ભગવાનની પ્રતિમા એ એટલી ચમત્કારી છે કે તમે ત્યાંથી ખસી જ નહીં શકો. ભગવાનની પૂજા કરવાનો લાભ મળે. આમાં શું છે કે
ચઢાવાળાને 100 જણા હોય પછી એ લોકો જુએ કેટલી પાછળ લાઈન છે, તો ફક્ત અંગૂઠે જ પૂજા કરવા દે, જમણા અંગૂઠે. અને એ પણ કેવી રીતે, તમે લાઈનમાં આવો છો ને ચલો 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 ચલો, કારણ તો જ થશે. કારણ 3 કલાકનો ટાઈમ પૂરો થઈ જાય, 3.25 કલાકનો ટાઈમ પૂરો થાય એટલે લોકો બંધ જ કરી દે. કારણ કે કોર્ટમાં ઝઘડામાં પાછું જવું પડે, 1-2 વાર ઝઘડા થાય ને પછી કોર્ટમાં જવું પડ્યું. એટલે એ લોકોએ નક્કી કર્યું કે 3.25 કલાક થાય એટલે બધું ક્લિયર થઈ જાય. એટલે એ લોકો શું કરે કે બધાને લાભ આપવા માટે એ લોકોએ વ્યવસ્થા સરસ કરી છે ત્યાં આગળ. કોઈની અને ખૂબીની વાત તમને કહું કે તમે 2 ચઢાવા લીધા દાખલા તરીકે, તો તમને એક જ વાર ભગવાનની પૂજા કરવા દે, બીજી વાર પૂજા નહીં કરવા દે. કારણ કે દે વોન્ટ ટુ સેવ ટાઈમ, વેરી ક્રિટિકલ. પણ જો આપને હું કહું કે આપ કોઈ જાઓ ત્યાં આગળ અંતરિક્ષથી, તો મારે એક જ ભલામણ, બને તો આરતી કે દીવાનો ચઢાવો લેવો. એનું એક જ કારણ છે, તમને પૂજા કરવા મળશે પણ આરતી અને દીવો બંનેમાં ઊભા રહેવા મળશે ભગવાન સામે. બીજો કોઈ ટાઈમ તમને મળતો નથી. ખ્યાલ આવે શું કહું છું? અમે આ શીખ્યા, પહેલી વાર મેં ગયા તો અમે નહીં કર્યું. આ ભાઈ દવે અંતરિક્ષજી અમને કોણ મળ્યું? અશોકભાઈ અને રેખાભાઈ. આ કોઈ શાસન કેવું છે આપણું, આપણો સંઘ કેવો છે, હું તમને કહું આપણે ભાગ્યશાળી છીએ. પણ એટલે હું આપને ખાસ એટલા માટે કહું છું કે આ જવા જેવું છે. એનું કારણ શું છે કે પછી આવું જોવા પણ નહીં મળે. એ જ દેરાસરના અંદર બીજા ઘણા નાની નાની જગ્યાઓ ગોખલા છે, એમાં બધું દિગંબર મૂર્તિઓ છે. પણ પછી એક મણિભદ્ર વીરનું સ્થાનક છે. એ મણિભદ્ર વીરનું સ્થાનક છે એ ખૂબ પવિત્ર છે. ત્યાં પણ જજો, અંદર જ છે. ભાઈ 5 જ મિનિટ વાર છે, 5-10 મિનિટ વાર છે. તો એ સ્થાનક પણ અતિ પવિત્ર છે, ત્યાં જવા જેવું છે. બાય ધ વે અંતરિક્ષથી પાર્શનાથ ભગવાનનું નમન લાવેલું છે, મને યાદ કરજો, હું હમણાં આપીશ આપને. અને આ કારણ કે આ ભગવાન જે મળ્યા છે ને એ આપણી કલ્પના બહારના છે. કારણ કે આવું આ કેમ બન્યું, તો એની એક નાની હિસ્ટ્રી છે પણ તમને કહી દઉં કે 350 વર્ષ પહેલાં પાટણમાં એક ગુરુ ભગવંત હતા, આચાર્ય ભગવંત. એમની આંખો ચાલી ગઈ, એટલે એમને હવે અંધાપો આવી ગયો, દેખાતું નથી. એટલે ગુરુ ભગવંતે પદ્માવતી માતાનો અઠ્ઠમ કર્યો. પદ્માવતી માતા પ્રગટ થયા ગુરુ ભગવાનની શક્તિથી અને કહ્યું શું જોઈએ છે. એટલે એમને કહ્યું કે જો મારે સંયમ જીવનનું પાલન થતું નથી તો મને આંખનો તેજ જોઈએ, જેથી કરીને મારે એટલું સંયમ જીવનને જઈ ના પાડી શકું. તો પદ્માવતી માતાએ ફરી વાત કરી, એ કે મારી શક્તિ બહાર છે. એક જ રસ્તો છે કે તમે અંતરિક્ષી પાર્શનાથ ભગવાનની આરાધના કરો. આ 350 વર્ષ પહેલાંની વાત છે. તો કદાચ તમને અનુકૂળતા ઊભી થશે. આ વાત પાટણમાં બને છે, ગુજરાત પાટણમાં. ગુરુ ભગવાન વિચાર કરે છે કે મારા સંયમ જીવનમાં સારી રીતે આરાધના થઈ શકે એ માટે શા માટે હું અંતરિક્ષથી ન જાઉં. એટલે એમને અંતરિક્ષ જવાનું નક્કી કર્યું. તો સંઘ એ તમે એકલા ન જાઓ, આખો સંઘ સાથે ગયો. જો એ જમાનો કેવો હતો, આપણું શાસન કેવું જયવંતું હતું, એ પાટણની વાત છે. સંઘ સાથે ગુરુ ભગવાન અંતરિક્ષથી પધાર્યા. એમને અંતરિક્ષી પાર્શનાથ ભગવાનની ઉપાસના કરી, અઠ્ઠમ કર્યો. અને શું થયું, સપનામાં આવ્યું કે કેમ યાદ કર્યા ભગવાનને. તો કે મારા સંયમ જીવનને માટે સચવાઈ રહે એના માટે મારે આંખના તેજની જરૂર છે. કલ્પના બાની વાત છે, ગુરુ ભગવંતને આંખ પાછી આવે. એ વખતે પાટણનો સંઘ સાથે છે એટલે આખા ભારતભરમાં વાત ફેલાઈ ગઈ કે આ થયું. કારણ કે અદ્ભુત ચમત્કાર છે. એટલે ગુરુ ભગવંતે વિચાર કર્યો કે હવે બધા અહીંયા આવશે અંતરિક્ષી. એટલે આ દેરાસર એ વખતે બહુ જ નાની જગ્યામાં હતું. એટલે એમને વિચાર કર્યો કે જે તમે જશો ને ત્યાં આગળ મણિભદ્ર વીરની જે સ્થાનક છે એની બાજુમાં જ ભગવાનનું દેરાસર હતું, જ્યાં અત્યારે દિગંબર મૂર્તિ મૂકેલી છે. એટલે એમને નક્કી કર્યું કે એ જગ્યા નાની પડે એટલે એમને અત્યારે જે નવી જગ્યામાં બેસાડેલા છે ને ત્યાં ફરીથી પ્રતિષ્ઠા કરવી. એટલે એ વખતે એમને પાટણના સંઘ સાથે આ વ્યવહાર કરી, વાત કરી અને પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું.
જ્યારે ઓરિજિનલ જગ્યામાં હતા ભગવાન ત્યારે 7 આંગળ ઊંચા હતા, હવામાં 7 આંગળ ઊંચા, આપણે 7 આંગળ મૂકીએ એટલા અધ્ધર હતા હવામાં. એ પ્રતિષ્ઠા કરી, નવી પ્રતિષ્ઠા ગુરુ ભગવંતે કરી, તો હવે અત્યારે 1 આંગળ ઊંચી છે. આવી ચમત્કારી પ્રતિમા જે આપણને જોવા મળશે નહીં. હું તમને કહું કે આપણે ચમત્કાર એટલા માટે કહું છું કે આપણે જગતમાં કોઈ વસ્તુ હવામાં આપણી જાતે રાખી શકતા નથી, એને સપોર્ટ જોઈએ. એટલે જો અનુકૂળતા હોય તો જવા જેવું છે, બને એટલું જલ્દી જવા જેવું છે. કારણ કે આ બધા લાભ મળવા બહુ મુશ્કેલ છે. મને થયું કે અમે એક્ઝેક્ટલી ગયા હતા ક્યાં, બીજી બધી ઘણી બધી યાત્રાઓ અમે કરી છે, બીજી વાર કોઈ અનુકૂળતા થશે ત્યારે આપણે વાત કરશું. આ વખતે અમને ભગવાનની કૃપાથી ઘણો લાભ મળ્યો છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો વાત કરીએ, કંઈ નમણા ના હોય તો પછી હું પૂરું કરી દઉં. ટાઈમ થઈ ગયો છે, બરાબર છે? કોઈને કંઈ પ્રશ્ન છે? 2-3 મિનિટ. 2 ની વાત, ઓકે, સોરી.